ભાવનગરમાં ભાજપના મંત્રીનું ટ્રકની અડફેટે આવતા મૃત્યુ નિપજ્યું છે। ભાવનગરથી આલા મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીનું ટ્રકની અડફેટે આવતા મૃત્યુ થઈ ગયું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાઇક લઈને તેઓ જઈ રહ્યા હતા ત્યારે આ સમગ્ર અકસ્માત સર્જાયો હતો। વ્યવસાયી મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારી કિરીટભાઈ સોલંકીને અકસ્માત નડ્યો હતો। અચાનક ટ્રક આવતો જોઈ બ્રેક મારતા બાઇક સ્લીપ થઈ ગયું હતું। બાઇક ટ્રક નીચે આવી જતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને જેના કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું છે। તો બક્ષીપંચ મોરચાના આગેવાનનું અવસાન થતા ભાજપમાં શોક જોવા મળી રહ્યો છે। તો ભાવનગરના ભાજપ જિલ્લા બક્ષીપંચના મોરચાના મંત્રી કિરીટભાઈ સોલંકીનું ટ્રકની અડફેટે આવતા મૃત્યુ થયું છે। અચાનક જ ટ્રક આવતો જોઈને કિરીટભાઈ સોલંકીએ બ્રેક મારતા બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે ઈજાઓના કારણે તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। બક્ષીપંચ મોરચાના આગેવાનનું આ રીતે અવસાન થતા ભાજપમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીને ટ્રકે અડફેટે આવતા તેમનું મૃત્યુ થઈ ગયું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાઇક લઈને જઈ રહ્યા હતા તે સમયે આ સમગ્ર બનાવ બન્યો હતો। વ્યવસાયે મહુવા માર્કેટિંગ યાર્ડના વેપારી હતા કિરીટભાઈ સોલંકી। તો અચાનક જ ટ્રક આવ્યો હતો, જેને જોઈને તેઓએ બ્રેક મારી હતી ત્યારે તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો। ત્યારે બાઇક ટ્રક નીચે આવી ગઈ હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અરશદ દસાડિયા જોડાઈ ગયા છે। જી અરશદ, ભાવનગરમાં ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રીનું ટ્રકની અડફેટે આવતા મૃત્યુ નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના ભાજપના બક્ષીપંચના મોરચાના જિલ્લા મંત્રીનું ટ્રક અડફેટે આવતા તેનું મૃત્યુ નિપજ્યું છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન જે ડુંગળી ભરેલો ટ્રક નીકળ્યો હતો તે દરમિયાન ટ્રક જોઈ જતા અચાનક જ કિરીટભાઈ સોલંકી નામના ભાજપના બક્ષીપંચના મોરચાના મંત્રીએ પોતાની બાઇકની ગાડીની બ્રેક મારી દીધી। બ્રેક મારતાની સાથે જ જે બાઇક સ્લીપ મારી જતા જે ઢસડાઈને તે ટ્રકના પાછળના ભાગે જે આવી જતા તેને અડફેટે આવ્યો હતો ત્યારે ગંભીર રીતે ઈજા થવા પામી હતી। ત્યારે ત્યાંના સ્થાનિક જે હતા ઉપસ્થિતો તે લોકો તાત્કાલિક સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને વધુ સારવાર માટે જે ભાવનગર સિટી હોસ્પિટલ ખાતે ખસેડવા તે આગળ વધાર્યા હતા। તેને લઈને તે રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું। આમ ભાજપના જે મહુવા ભાજપ મોરચાની અંદર અત્યારે શોકનો એક માહોલ છવાઈ ગયો છે। આ મહુવા માર્કેટિંગ યાર્ડના અનાજના વેપારી પણ હતા જે કિરીટભાઈ સોલંકી, તેને લઈને મહુવા માર્કેટિંગ યાર્ડ અનાજના વેપારીઓમાં એક શોકની લાગણી જોવા મળી રહી છે। જી અરશદ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો અચાનક જ ટ્રક આવતો જોઈને કિરીટભાઈ સોલંકીએ પોતાની બાઇકને બ્રેક મારી હતી ત્યારે બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી। ત્યારે બાઇક ટ્રક નીચે આવી જતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી, તેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે।